ભાવનગર શહેરમાં અશાંત ધારાના કાયદાનો ભંગ કરી મિલકત બારોબાર વેચી દેવાના મામલે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે। શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં મામલતદાર દ્વારા આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ખાસ વાત એ છે કે સ્થાવર મિલકત તબદીલી અટકાવવા હક રક્ષક અધિનિયમ હેઠળ ગુજરાતની આ બીજી અને ભાવનગર જિલ્લાની આ પ્રથમ ફરિયાદ છે। સમગ્ર મામલાની વિગત મુજબ દશરાજસિંહ ગોહિલ દ્વારા અશાંત ધારો લાગુ થયા બાદ આશરે 1 વર્ષ પહેલા અલ્લા રખાભાઈ ગીગાણી નામના વ્યક્તિને મંજૂરી વગર 93 લાખની કિંમતે મિલકત વેચી દેવામાં આવી હતી। દસ્તાવેજની પ્રક્રિયા અને જરૂરી મંજૂરીઓ લીધા વગર થયેલા આ સોદામાં કાયદાકીય ઉલ્લંઘન જણાતા તંત્ર હરકતમાં આવ્યું છે। ફરિયાદ નોંધાતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પંચનામું કરી આગળની ઘટનાનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્ટેશનના જે ક્રેસન્ટ જે વિસ્તાર જે છે તેમાં એક અશાંત ધારા હેઠળ ગુના દાખલ થયેલા છે, જેની વિગત એ ટાઈપની છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબને એક અરજી જે છે મળેલી, જેમાં હકીકત એવી હતી કે પ્લોટ નંબર 567/A એના માલિક જે છે તેણે આ અશાંત ધારો હોવા છતાં ગેરકાયદેસર રીતે સરકારની પૂર્વ મંજૂરી વગર વિધર્મીને આ મકાનનો કબજો આપેલો છે, વેચી દીધેલો છે અને હાલમાં આ વિધર્મી ત્યાં રહે છે।